ચાલો જઈએ. ક્યાં જઈએ? ચોટીલા જઈએ. ના અંબાજી. એ તો બહુ દૂર પડી જાય. તો વડાના લાવ. હે આપણે લવ બર્ડ્સ થોડી તો આપણે ત્યાં જશું. પાવાગઢ જઈએ. હા ચલો પાવાગઢ જઈએ. ચાલો. પાવાગઢમાં આપણે ઉડન ખટોલા દ્વારા માતાજીના દર્શન કરીશું. તેનું રમણીય દ્રશ્ય અહીંયા તમને મોજૂદ છે. માતા સતીના 51 ભાગ પૈકી પાવાગઢમાં માતાના જમણા પગની આંગળી આ સ્થાન પર પડી, જેના કારણે શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ માતાજીની આરતીનો સુંદર નજારો છે. પાવાગઢ આજે લોક જાણીતું પર્યટક સ્થળ બની ગયું છે, જેમાં ઉડન ખટોલામાં બેસવાની કંઈ મજા જ અલગ હોય છે. ચાલો મિત્રો, આ આપણા પ્રાચીન પાવાગઢનું દ્રશ્ય છે. અહીંનું દ્રશ્ય જામી મસ્જિદનું છે, જેનું તમે દ્રશ્ય માણી શકો છો, જેનું બાંધકામ 1508 થી 9ની વચ્ચે થયું હતું. આ સ્તંભ એવા છે કે તેને કોઈ ગણી નથી શકતું. કેટલો સુંદર નજારો છે. આ પાણીની વાવ છે. જે તમે જોઈ શકો છો આનો નજારો. અરે યાર, મને બહુ ભૂખ લાગી છે. બહુ દિવસથી ચટણી ને રોટલા ખાધા નથી ને, તો આપણે ખાવા જઈએ. ચાલો. કોને આવતો મારી સાથે? મેં બી સાંભળ્યું છે કે કિરણ હોટલમાં ચટણી રોટલા બહુ ફેમસ છે. ચાલો આપણે ત્યાં જઈએ. ચાલો. એ મેન માણસ. બહુ ગજબનો ટ્રેન છે. હા. આપણો પ્રવાસ અહીં પૂર્ણ થાય છે. આ પ્રવાસીય પ્રોજેક્ટ આપવા બદલ તમામ શિક્ષકગણને હું આભારી છું. હવે ચાલો ભૂખ ના માર લીધો એવું જ ને. કેવું ના મજા આવે. અલા યાર તું કરતો ખરા.